ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રાઈડે મોર્નિંગ છે, વીકેન્ડ, અને આજે છે ગુડ ફ્રાઈડે. પણ અહીંયા છે ને અમુક જગ્યાએ તો ઓફ હોય બધાને ગુડ ફ્રાઈડેની, કારણ કે ઓબ્વિયસલી એ અહીંયાનો બેંક હોલિડે જેવો, અને આપણે ઇન્ડિયામાં મને લાગે ગુડ ફ્રાઈડેની તો રજા હોય જ છે. અત્યારે જો આ ચાલે છે ભગવાનનું, અને દેવામાં જે જવાનું છે હોલિડે કરવા, તો 2 દિવસ માટે જવાનું છે દેવમ. ચાલો તો દેવમ અમારા બધા માટે બ્રેકફાસ્ટ કરી લઈએ, બનાવી લઉં. આજે બનાવું છું ઉપમા. તો ઉપમામાં હું આ 2 વસ્તુ નાખીશ, ઓનિયન અને પેપર્સ. ઉપમા બનાવવા જો અહીંયા મેં તેલ લઈ લીધું છે. મને લાગે થોડું વધારે છે, નીકાળ દઉં છું. અહીંયા મેં સૂજી શેકવા મૂકી દીધી છે, એમાં થોડું હું ઘી નાખી અને શેકી લઈશ. અહીંયા પર એની બ્લેક ટી બને છે, અને વઘાર કરવા માટે મેં જો આ લીધું છે અડદની દાળ અને લીમડો અને રાઈથી વઘાર કરીશ. ઓનિયન નાખીશ અને પેપર્સ. જો રાઈ, લીમડો અને અડદની દાળ છે ને થોડી બ્રાઉન થાય ને ત્યાં સુધી એને આમાં શેકી લેવાની, અને પછી લીલા મરચાંની પેસ્ટ નાખી અને પછી બીજું ઓનિયન અને પેપર નાખી દેવાના. અને અહીંયા મેં જો સૂજી શેકાવા મૂકી છે, એમાં ઘી નાખી દીધું છે થોડું. વેજીટેબલ જો થોડું કૂક થઈ જાય ને પછી આ સૂજી શેકેલી આમાં મેં નાખી દીધી છે, અને હવે આમાં નાખી દઈશું પાણી. કેટલી સૂજી હતી તો થોડીક એવી લાગે છે, પણ પાણી નાખશો ને એટલે ફૂલી જશે. મેં મીઠું, લીલા મરચાંની પેસ્ટ બધું નાખી દીધું છે. પાણી એડ કરી દીધું છે. આમાં મેં કાંઈ માપ નથી લીધું, મેં એમનેમ જ કર્યું છે. મેં બહુ પહેલાં એક વખત બનાવ્યો તો ઉપમા, આજે બનાવું છું. નામે એટલા જોરદાર ને ઉપમા અને ઉત્તપમ ને. દેવમ તો કે હે એમ કરતો હતો. પણ યાદ આવ્યું તમને આ શું છે હવે? વઘારેલો શીરો. ઓલમોસ્ટ. ચલો, જો સરસ ઉપમા બનીને રેડી થઈ ગયો છે આપણો. તો હવે આરોગી લઈએ. લીલા ધાણા મેં એડ કરી દીધા છે આમાં. આરોગી લઈએ. પર કેવું છે ઉપમા? સરસ છે ને? એકદમ જો વેજીટેબલથી ભરપૂર, મસ્ત કલરફુલ છે ને, એટલે મને ગમે. સરસ દેખાય છે. દેવામ ફિનિશ થઈ ગયું બેટા બ્રેકફાસ્ટ? નિયરલી. જય શ્રી કૃષ્ણમાં દીકરો. આજે તો દેવમ હોલિડેમાં જવાનો છે ને, એટલો એક્સાઇટેડ છે નહીં? જે એનું મોટું જ વેકેશન કરવા. ચલો દેવમ રેડી? બેકપેક રેડી તારી, હે ને? ચાલો. તું આજે પગે લાગ્યો ના? બહુ અમારે ભૂલી બહુ જાય. ચલો. અહીંયા જો કેટલા મસ્ત કલરફુલ છે ફ્લાવર, કેટલા ગમી જાય ને એટલા મસ્ત મસ્ત કલર છે. વેલ્વેટ જેવા લાગે દૂરથી તો. જો એકદમ બ્યુટીફુલ કલર. દેવમ આજે કેટલા ટાઈમ પછી તું બસમાં આવે મારી સાથે? ખબર નહીં. ના, વચ્ચે ક્યારે આવ્યો તો લાસ્ટ ટાઈમ? ત્યારે વરસાદ એ શરૂ છે આજે. આઈ હોપ કે મારી બસ છે ને ટાઈમે આવી જાય, તમે ફટાફટ પહોંચી જઈએ. દેવમ છે ને બાય ધ વે નુપુરના ઘરે જાય છે. આજે 2 દિવસે ત્યાં રહેવાનો છે. અમારો એકચ્યુઅલ પ્લાન એવો હતો હિત ત્યાં આવવાનો હતો, પણ પ્લાન ચેન્જ થઈ ગયો અને દેવમ હવે જાય છે ત્યાં. દેવમ તો કાલનો એટલો બધો એક્સાઇટેડ હતો કે હિત આવવાનો હતો ને અમારા ઘરે, એટલે તો પછી ના પાડીને તો બહુ જ અપસેટ થઈ ગયો હતો. તો પછી નુપુર કે એવું કર, તું દેવમને અહીંયા મૂકી જા, એ ભલે રહેતો કે પછી કાલ મંદિર આવો ને ત્યાં લઈ જજો. એટલે આજે દેવમ એના બેસ્ટ ફ્રેન્ડ જોડે રહેવાનો છે નહીં? મજા આવશે ને બેટા? અને દેવમ જ્યારે નાનો હતો ને, સાવ 7 મહિનાનો, ત્યારે નુપુરના ઘરે હું એને મૂકવા આવતી સવારમાં 7:30ની ઘરેથી નીકળી બસમાં એને આવું મૂકવા પ્રામ લઈને, અને પછી હું જોબ ઉપર જતી. એટલે દેવમને હું કહું છું, દેવમ તું 7 મંથ ઓલ્ડ હતો ને ત્યારથી મમ્મા અહીંયા આવતી એમ તને મૂકવા આ એરિયામાં. આજે ઘરે આવી અને છે ને ઘરમાં સાવ શાંત લાગે, કારણ કે દેવમ નથી ઘરે. રોજે કેવું આવું એટલે દેવમ શાંત જ હોય, પણ કે એવું લાગે કે ઘરમાં કોઈ છે એવું. આજે કયું જ છે નહીં, પરેમ છે, પણ પરેમ તો કંઈ અવાજ કરવાનો હોય નહીં. દેવમ આવે તો મમ્મા શું બનાવે છે કે શું કરે છે કે એવું આવે મને પૂછવા માટે. દેવમ જો છે નુપુરના ઘરે હિતની પાસે, તો એ બંને ત્યાં એન્જોય કરતા હશે.
હિત અને દેવમ. અને અહીંયા મારું ડિનર બને છે આજે એકદમ સરસ મજાની મિક્સ દાળ અને જોડે સેલડ ખાવાનું છે. પરંતુ આજે રોટલી ભાખરી કંઈ જ નથી ખાવું, સિમ્પલ જ બનાવજો તો બધું સારું. ચાલો તો જો અહીંયા દાળ બફાવા મૂકી છે અને અહીંયા હું વઘાર ત્યાં સુધીમાં હું કરી દઉં. આટલું જ ઓઇલ લીધું છે, બહુ ઓછું. મારા માટે ઓછું છે, બીજા કોઈ દિવસ જે બહુ જ ઓછું ખાતા હશે ને એ લોકોને તો એવું લાગશે કે વધારે છે એવું, પણ મારા માટે આ બહુ ઓછું છે. અને અહીંયા મેં આદુ મરચાં લસણ અને ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે. દાળનો વઘાર કરી લઈએ અને પછી એમાં ઉકળવા મૂકી દઈએ અને ત્યાં સુધીમાં હું સેલડ કરી નાખું એટલે જમી લઈએ. આજે સિમ્પલ મસ્ત મજાનું ડિનર છે. અત્યારે જો અહીંયા જતા ને લીડરમાં તો ત્યાંથી બધું લેતા આવે, થોડી ઘણી વસ્તુ લેવાની હતી ને તો ટામેટાને એવું નહોતું સેલડ. અને ક્યુકમ્બર આજે હું એવી નાની આટલી લાવી છે, ફન સાઇઝ. તો બતાવું ક્યુકમ્બર ક્યાં મૂકી? પણ પેલી બેગ ક્યાં ગઈ આપણી? આપણે બધું લાયા એ ક્યુકમ્બર ક્યાં ગઈ? અહીંયા તો છે તો યસ આ રહી. કેટલી નાની નાની છે, સ્નેક ક્યુકમ્બર છે. જો મારું ડિનર સરસ મજાનું રેડી છે, પ્રોટીનથી ભરપૂર દાળ અમારી અને જોડે છે સેલાડ. પરેમ તમને મજા આવી? આવું જ ખાવાનું રોજ. રોજ તો તમે ના ખાઈ શકો, તમારું પેટ જ ના ભરાય. એવું કશું નહીં. જોડે જોઈએ ભાઈ તમને જોઈએ, હું કન્ટિન્યુઅસ આપીશ 4-5 દિવસ પછી હું તમને કહીશ કે પરેમનો રિએક્શન. નહીં અમે જો ઘરે આવી ગયા લોંગ ડ્રાઈવ કરીને, નહીં પરેમ? બહુ લોંગ ડ્રાઈવ કરાયું, 11:30 થઈ ગયા. ચાલો હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડું ઘણું કામ છે તો મેં પહેલાં પૂરું કરી અને પછી નાઇટ ડ્રેસ પહેરી અને જતા રહીએ ઉપર. ઉપર જઈને નાઇટ ડ્રેસ પહેરી લઈએ. હીટર તો થોડી વાર કરવું જ પડશે, કારણ કે ઘરે હતા ને તો હીટર ચાલુ નહોતું, ઠંડી લાગે છે અત્યારે. મને તો આમ પણ ખબર નહીં, બહુ ઠંડી લાગે. ચાલો તો કામ કરી દઈએ આપણું પૂરું. વાસણ કરીને ગઈ હતી, ગોઠવવાના બાકી છે તો એ કરી નાખું પહેલાં, કારણ કે અમારે લોકોને જવું હતું ને તો પડે કે પછી આવીને કરજે એટલે. તો ચાલો અત્યારે જ કરી દઉં, સવારમાં બધું કરવાનું બહુ કંટાળો આવે પછી એટલે. અત્યારે જો કેટલા વાગ્યા? 11:30 રાતના થયા છે અને લાડવા ગરમ કરું છું મારા અને પરેંગ માટે. ગરમ કરી દીધા છે ઓલરેડી માઇક્રોવેવમાં. સહેજ 15 સેકન્ડ ગરમ કર્યું ને તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. ચાલો પરેંગને પહેલાં આપી દઈએ આપણે. લો પરેંગ પટેલ ના વિડીયોમાં છે ને 2 જણની કમેન્ટ એવી હતી, ઈશિતા શેખિયા અને રાજેશ્વરી ચાવડા, કે જ્યારે તમે હનુમાન દાદા અને ગણેશજી માટે લાડવા બનાવો ને તેમાં ખસખસ નહીં નાખવાના. મને નહોતી ખબર તો મેં ખસખસ યુઝ કર્યા હતા. તો ભગવાન ભલું કરે, કારણ કે ભૂલ ચૂક તો ભગવાને આપણી માફ કરે. મને નહોતી ખબર કે ના નખાય. મને આજે 2 જણની કમેન્ટ આવી એટલે હવે હું યાદ રાખીશ, હવે નહીં કરું. ખસખસ કરીશ ને તો પણ ભગવાનના જે હશે ને એમાં નહીં વાપરું. તો થેન્ક યુ સો મચ. અને બીજી કમેન્ટ હતી પપ્પા માટે થઈને કે તમારા સસરા સરસ કામ કરે છે. તો હા, પપ્પા તો અમારા પહેલેથી જ છે, એમને બહુ ગમે આ બધું કરવાનું. તો એમનું રૂટીન એ સરસ છે મારા સસરાનું, કે એ બધું સવારમાં ઉઠીને આ બધું કરે ભગવાનનું, પછી પાછા પક્ષીઓને ચણ નાખવા જાય. એટલે પપ્પાનું કામ બધું એવું સારું છે, એમને ગમે છે અને કરે પણ છે. મારા પપ્પાએ કરે, પક્ષીઓને ચણ નાખવાનું ને એ બધું કરે. મારા પપ્પાએ ત્યાં નીચે એ લોકો કંઈક પેલું પાર્કિંગમાં જ્યાં બેઝમેન્ટ હોય ને એમાં વસ્તુ રાખે જ, કબૂતરને એને ચણ નાખવાનું ને એવું. કે પપ્પા ઘણી વખત ના જાય ને તો જે ફ્રી હોય એ લોકો આપી દે એમ પક્ષીઓને ચણ, એટલે સારું. બીજા 2 વ્યુઅર્સ અહીંયા યુકેના જ છે, એમની પણ કોમેન્ટ એવી છે કે અહીંયા છે ને હવે કે અહીંયાના જે યુકેના મંદિર છે ને એ યુકે સનરાઈઝ પ્રમાણે એને ફોલો કરે છે, આપણે ઇન્ડિયાનું નહીં. એટલે કે એ રીતે તિથિ પ્રમાણે ઘણી વખત છે ને ડેઝ ચેન્જ એટલે હવે થઈ જાય છે એમ. તો મેં ગઈકાલે ઇન્ડિયાના પેલા પ્રમાણે કરી નાખ્યું. ઘણી વખત એવું થાય અહીંયાનું ના સચવાય ને તો પછી ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે કરી નાખીએ. તો ચાલો હવે અત્યારે તો જો સુવાથી 12 વાગી ગયા છે. આજે મને દેવમ વગર છે. આમ એવું થાય કે ઘર ઓબ્વિયસલી દેવમ ઘણી વખત જતો હોય ક્યાંક અમુક કલાક માટે, પણ આજે અત્યારે નથી ને એવું લાગે, ઘર ખાલી ખાલી લાગે છે સાવ. ત્યારે આવ્યો હોય મમ્મા હવે આપણે શું કરીએ, મમ્મા હું આ કરી શકું, એવું કરતો હોય મારી જોડે. અને વેકેશન છે એટલે ભાઈને તો મજા જ છે. તો
તો આવતીકાલે તો એ આવી જશે ઘરે અને જોઈશ હિતને આવવું હશે ને તો હિતને અમે લઈ આવશું પૂછી જોઈશ પૂરું એ શું કહે છે એ પ્રમાણે. ચાલો તમે વિડીયોનો એન્ડ કરી દઈએ. આજનો દિવસ સરસ ગયો. આજે તમે મસ્ત મજાનું ખાધું. અત્યારે લાડવા ખાઈ લીધા, હેલ્ધી કરે, પણ પછી પાછું છે ને સ્વીટ ને એવું તો ખાવા જોઈએ જ આપણને. એટલે કંઈ નહીં, ખાઈ લીધું છે. આવતીકાલે પરેંગ તો ફાસ્ટિંગ કરે છે એટલે ખાવાનો તો મેં લાડવો લીધો ને તમે પૂછ્યું તો કે હા મને આપશે. અને લાડવો છે ને જે દિવસે બનાવ્યો હોય એના કરતાં બીજા દિવસે ને એમાં મેં માઇક્રોવેવમાં થોડું મેં ગરમ કર્યો ને પછી તો એનો જે ટેસ્ટ હતો મસ્ત એમ મજા આવી જાય ખાવાની, એટલું સરસ હતું. ચાલો એ સાથે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.